બસ મારે એનું ભજન નથી છોડવું. ગમે એટલી કષ્ટી પડે ને તો એને ભૂલવા નથી, એનું ભજન મૂકવું નથી. બને છે એવું કે બધા રાજા માંડલિકને જે સમાચાર આપે છે કે આ નરસિંહ મહેતા આ તો ખોટો છે, બધાને ભક્તિના નામે ગુમરાહ કરે છે. બને છે એવું કે ભગવાન તો વારંવાર એની મદદ કરવા આવતા હોય છે દોડીને, પણ એમ કહે છે કે આ તો બધાને એમ કહે છે કે ભગવાન મારી મદદ કરવા આવે છે, આ તો ખોટું બોલે છે. ત્યારે માંડલિક રાજા એમ કહે છે કે જો ખરેખર સભામાં બોલાવે છે, નેતાજી આ બધા માણસો વાત કરે છે ખરેખર સત્ય છે, સાચી છે કે ભગવાન તમારી મદદ માટે આવે છે? તો કીધું મહારાજ હું તો બસ એને પોકાર કરું છું, મને એટલું આવડે છે કે મને એને યાદ કરતા આવડે છે, પણ ક્યારે આવીને મારા કામ કરી જાય એ તો હું પણ નથી જાણતો. કારાગૃહમાં પૂરી દેવામાં આવે અને કહે છે ખરેખર જો તમારો દ્વારિકાધીશ, તમારો શ્યામ સુંદર તમારી મદદ માટે આવતો હોય ને તો અમારે જોવું છે કે આ કારાગૃહમાં બંધનમાં બંધ કરીએ છીએ, કારાગૃહના બંધન છોડાવી બંધનમાં તમને મુક્ત કરાવી અને જો તમારા ગળામાં જો પુષ્પમાળા પહેરાઈ જાય ને તો અમે માનીશું કે તમારો જે ભગવાન છે ને તમારી સાથે છે. અને ત્યારે કારાગૃહમાં ભગવાનનું નામ લે છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાનની મદદે આવે, એને હાર પહેરાવે, કારાગૃહના બંધનમાંથી મુક્ત કરાવે છે. જે સંસારના જે કામ છે ને, જે કામ એને ભગવાનની પર છોડી દીધા કે હે હરિ આ કામ મારું નથી, આ કામ તમારું છે. કુંવરબાઈનું મામેરું પુરાણું આ સમય આવે ને ત્યારે એમ કીધું કે આ કામ તમારું છે, તો ભગવાન એનું કામ પૂરું કરવા માટે આવે છે. એના જ્યારે બાપનું પિતાનું શ્રાદ્ધ કરવાનું આવે ને ત્યારે એવા સમયે પોતે તો ઘી લેવા માટે જાય છે, વિચાર કરે છે. ત્યાં કોઈએ કીધું કે મહેતાજી એક બધું ભજન સંભળાવો, બધું ભૂલી ગયા કે મારા ઘરે પિતાનું શ્રાદ્ધ છે અને ભજન કરવા બેસી ગયા. આ બધું ભગવાન એમ થયું કે નહીં, આજે મારો ભક્ત વારંવાર મને યાદ કરે, મને બોલાવે છે ને, અને આજ એના બાપનું શ્રાદ્ધ કરવા માટે હું પોતે સ્વયં જાઉં. નરસિંહજીનું રૂપ લઈ બ્રાહ્મણને બોલાવે છે કે બસ તમે મંત્રોચ્ચાર કરી અને મારા પિતાજીનું શ્રાદ્ધ કર્મ કરાવો. આખું શ્રાદ્ધ પૂરું થઈ જાય ત્યારે મહેતાજીને કીર્તનમાંથી પોતે જાગૃત થાય, ઘેર આવે છે. મહેતાજીના પત્ની કહે છે કે પોતે જાણતા નથી કેમ કે ભગવાન એનું રૂપ લઈ એને બધું કામ કરી ગયા. તો કહે છે કે લ્યો દેવી આ ઘી લઈને હું આવ્યો છું. અરે શું ઘી, બધું આખું નાત જમાડી દીધી તમે, હવે એમ કીધું આ ઘી અને ઘીને શું કરવું છે, નાત જમી ગઈ. પણ કે હું નહોતો, અરે તમે હતા સ્વયં, પોતે તમે વિધિ શ્રાદ્ધમાં બેઠા, આ બધું કર્મ કર્યું અને આખી નાગરી નાતને જમાડી. તો વિચાર કર્યો કે નહીં, આ હું નહીં, મારો હરિ કદાચ આવીને કામ કરી ગયા હોય. પોતાના પત્નીને કહે છે કે દેવી આ બધી વાત તો બરાબર છે, પણ તમે કઈ બોલ્યા નહોતા ને? તો કે શું ન બોલું? અત્યારે ભગવાનને પોકાર કરીને કહે છે કે ભગવાન બધા જો આખી નાગરી નાત જમે, બધા બ્રાહ્મણો બધા જમે, અને જો મારો નાથ જમ્યા વગર જાય ને તો મારા બાપનું શ્રાદ્ધ પહોંચે નહીં. તો આવા અનેક કામ ભગવાનને સોંપે ને ભગવાન કરે. સંતોને હુંડી રખાવે,